हेलो एंड वेलकम બેક ટુ જીપીએસસી લર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડિયો લેક્ચરમાં આઈસ મેજિક વીક 7 એટલે કે તારીખ 13/2/2022 થી 19/2/2022 કરંટ અફેર્સની પીડીએફ સમજૂતીનો ભાગ 2 જોવાના છે. સો વિધાઉટ અ ફર્ધર ડ્યુ લેટ્સ સ્ટાર્ટ ધ વિડિયો. આજ રોજનો સર્વપ્રથમ ટોપિક છે દિવસ મહિમા 13 ફેબ્રુઆરી વિશ્વ રેડિયો દિવસ. યુનેસ્કોએ 3 નવેમ્બર 2011 રોજ તેની 36મી જનરલ કોન્ફરન્સમાં આ દિવસની ઉજવણીની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારથી દર વર્ષે 13 ફેબ્રુઆરીના રોજ વિશ્વ રેડિયો દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની ઉજવણી કરવાનો પ્રસ્તાવ સ્પેન દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો અને વર્ષ 2021ની વિશ્વ રેડિયો દિવસની થીમ શું છે તો કે રેડિયો એન્ડ ટ્રસ્ટ. હવે વાત કરીએ સેકન્ડ ટોપિકની. બજાજ ઓટોના પૂર્વ ચેરમેન શ્રી રાહુલ બજાજનું નિધન થયું છે. ભારતના પ્રસિદ્ધ ઉદ્યોગપતિ અને બજાજ ઓટોના પૂર્વ ચેરમેન શ્રી રાહુલ બજાજનું તાજેતરમાં 83 વર્ષની વયે નિધન થયું છે. તમે રાહુલ બજાજ સાહેબની તસવીર અહીંયા જોઈ શકો છો. તેમના જન્મની વાત કરવામાં આવે તો કોલકાતામાં 10 જૂન 1938ના રોજ થયો હતો. તેમના અભ્યાસની વાત કરવામાં આવે તો તેમને સેન્ટ સ્ટીફન્સ કોલેજ દિલ્હી અને હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો હતો. તેઓ બજાજ ગ્રુપમાં 1965માં જોડાયા હતા અને ત્યારથી 50 વર્ષ સુધી બજાજ ગ્રુપના ચેરમેન તરીકે સેવા આપી હતી. તેઓના પૂર્વજોની વાત કરવામાં આવે તો જમનાલાલ બજાજ જે ભારતીય સ્વાતંત્ર્ય સેનાની હતા, તેઓ તેમના દાદા હતા અને રાહુલ બજાજ તેમના પૌત્ર હતા. 2001માં ભારત સરકારે રાહુલ બજાજ સાહેબને પદ્મભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેઓ 2006થી 2010 સુધી ભારતની જે સંસદ છે તેના રાજ્યસભાના સભ્ય બન્યા હતા. હવે વાત કરીશું મહારાજા સૂરજમલ જન્મ જયંતિ. તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મહારાજા સૂરજમલને તેમની જન્મ જયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. સૂરજમલ જે સાહેબ છે અથવા મહારાજ છે, તેમને અહીંયા પુત્ર તમે જોઈ શકો છો. મહારાજા સૂરજમલની વાત કરવામાં આવે તો તેમનો જન્મ 13 ફેબ્રુઆરી 1707ના રોજ રાજસ્થાનના ભરતપુર ખાતે થયો હતો. શ્રી સૂરજમલ 18મી સદીમાં શાસન કર્યું હતું અને તેઓ જાટ સરદાર શ્રી બદનસિંહના પુત્ર હતા. તેઓ એક નેતા, મહાન સેનાની અને એક મહાન રાજવારી અને તેમના સમયના મહાન રાજનેતા હતા. તેમની રાજકીય સમજ, સ્થિર બુદ્ધિ અને સ્પષ્ટ દૃષ્ટિકોણના કારણે આધુનિક લેખકો દ્વારા તેમનું વર્ણન જાટ લોકોના પ્લેટો અને જાટ ઓડિસિયસ તરીકે કરવામાં આવ્યું હતું. તેમને અનેક સમુદાયોને એક કર્યા અને તેમની વચ્ચે એકતા સ્થાપી હતી. તેમને કોઈપણ સમુદાય કે જાતિને ધ્યાનમાં લીધા વિના અન્ય ધર્મોના રાજાઓ દ્વારા બાંધવામાં આવેલા ઐતિહાસિક સ્મારકોની દેખરેખ રાખી અને લોકોને તેમની યોગ્યતા અનુસાર ઉચ્ચ હોદ્દાઓ પર નિયુક્ત કર્યા હતા. તેઓ માનતા હતા કે માનવતા એ જ માણસનો ધર્મ છે. મહારાજા સૂરજમલે એક રાષ્ટ્ર તરીકે ભારતની કલ્પના કરી હતી અને રાષ્ટ્રીય એકતા સ્થાપિત કરવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. તેઓ ખેડૂતોને સમાજનો સૌથી મહત્વપૂર્ણ વર્ગ માનતા હતા. તેમનું ખૂબ જ સન્માન પણ કરતા હતા. તેમને વ્યક્તિગત રીતે ખેડૂતોની સમસ્યાઓ સાંભળી અને ઉકેલ માટે સુધારાની શરૂઆત પણ કરી હતી. જયપુર રજવાડાના મહારાજા શ્રી જયસિંહ સાથે તેમના સારા સંબંધો હતા. મહારાજા સૂરજમલે અભેદ્ય લોહાગઢ કિલ્લો બનાવ્યો હતો, જેમાં અંગ્રેજોએ 13 વખત હુમલો કર્યો પછી પણ ઘૂસી શક્યા ન હતા. આ દેશનો એકમાત્ર એવો કિલ્લો છે જે હંમેશા માટે અભેદ્ય રહ્યો છે. તમને ક્વેશ્ચન આવી જાય એક્ઝામમાં કે દેશનો એકમાત્ર એવો કિલ્લો કયો કે જે અભેદ્ય રહ્યો છે, તો આન્સર આવશે મહારાજા સૂરજમલ દ્વારા બાંધવામાં આવેલ લોહાગઢનો કિલ્લો, જેના ઉપર અંગ્રેજોએ 13 વખત હુમલો કર્યો હતો પણ તેમાં ઘૂસી શક્યા ન હતા. આગળ વધીએ. નેક્સ્ટ ટોપિક છે દિવસ મહિમામાં 14 ફેબ્રુઆરી માતૃ પિતૃ પૂજન દિવસ. ભારતમાં દર વર્ષે 14 ફેબ્રુઆરીના રોજ વેલેન્ટાઇન્સ ડેના વિકલ્પ તરીકે માતૃપિતૃ પૂજન દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે ગુજરાત સહિત ભારતના કેટલાક રાજ્યોની સ્કૂલોમાં સ્કૂલના બાળકો દ્વારા તેમના માતા પિતાની
પૂજા કરવામાં આવે છે. ભારતમાં આ દિવસની ઉજવણીનો પ્રારંભ વર્ષ 2007થી થયો હતો. નોંધ આપેલી છે. વિશ્વમાં અનેક દેશોમાં દર વર્ષે 14 ફેબ્રુઆરીના રોજ વેલેન્ટાઇન્સ ડેની ઉજવણી કરવામાં આવે છે. સંત વેલેન્ટાઇન્સની યાદમાં ઉજવવામાં આવતા આ દિવસને સંત વેલેન્ટાઇન ડે તરીકે પણ ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ટોપિક છે શ્રી ફ્રેન્ક વોલ્ટર સ્ટેનમેયર જર્મનીના રાષ્ટ્રપતિ તરીકે ફરી ચૂંટાયા. 13 ફેબ્રુઆરી 2022ના રોજ એક વિશેષ સંસદીય સભાએ બીજી મુદત માટે એટલે કે 5 વર્ષની બીજી મુદત માટે શ્રી ફ્રેન્ક વોલ્ટર સ્ટેનમેયરને જર્મનીના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટ્યા છે. તેઓ આ તેમનો બીજો કાળ હશે અને 2017માં તેઓ પ્રથમ વખત રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. 2017 પહેલા તેઓ રાષ્ટ્રપતિ બન્યા એની પહેલા તેઓ જર્મનીના વાઇસ ચાન્સલર હતા. ચાન્સલર કોણ હતું? તો કે ચાન્સલર હોય ને તો સૌથી ઉચ્ચ પોસ્ટ કહેવાય, વડાપ્રધાન જેવી કહેવાય, અને વાઇસ ચાન્સલર એટલે નાયબ કહી શકો તેમને. એટલે ત્યારે તેઓ જર્મનીના વાઇસ ચાન્સલર હતા. આ ઉપરાંત તેઓ વિદેશ મંત્રી તરીકે પણ સેવા આપી હતી. હવે જર્મની જે દેશ છે ને તેમાં રાષ્ટ્રપતિની સતત 5 વર્ષની 2 મુદત માટે તમે ચૂંટાઈ શકો છો. હવે વાત કરીશું ઇમ્પોર્ટન્ટ ટોપિક ગુજરાતની નવી બાયોટેકનોલોજી પોલિસી 2022-27. 2 વ્યક્તિ હાજર રહીને તેનું ઉદ્ઘાટન કર્યું છે. ક્યાં? સાયન્સ સિટી ખાતે. એક તો થાય આપણા સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ અને બીજા ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી. તેમને બંનેએ આ પોલિસી અમદાવાદના સાયન્સ સિટી ખાતે લોન્ચ કરી. 5 વર્ષ માટે અમલમાં મૂકવામાં આવશે આ પોલિસી અને આ પોલિસીનો ઉદ્દેશ્ય છે બાયોટેકનોલોજી ક્ષેત્રે ઝડપી વૃદ્ધિને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા સાથે આ નવી પોલિસી જાહેર કરવામાં આવી છે. હવે વાત કરીએ તેની કેટલીક મહત્વપૂર્ણ વિશેષતાઓ. તો ઇનોવેટિવ કેપેક્સ તેમજ ઓપેક્સ એટલે કે કેપિટલ એક્સપેન્ડિચર અને ઓપરેશનલ એક્સપેન્ડિચર જે શરૂઆતી મૂડી હોય છે તેની વાત કરી છે અને પછી જે શરૂઆતી મૂડી કર્યા બાદ તેને ચલાવવા માટે જે મૂડી જોઈએ એને ઓપેક્સ કહે છે. તો આ કેપેક્સ તેમજ ઓપેક્સ મોડેલથી એકંદર સહાયનો દર અને સહાયની માત્રા બંનેમાં મહત્વપૂર્ણ વધારો કરવામાં આવ્યો છે. નહીં ખબર પડે, અહીંયા 1, 2, 3 આપણે જોઈશું ને ત્યારે ખબર પડશે શું કહેવા માંગે છે. તો પ્રથમ એવું કહે છે કે રૂપિયા 200 કરોડથી ઓછી મૂડી રોકાણવાળા એમએસએમઈ, બરાબર, એમએસએમઈ એટલે કે મીડિયમ સ્મોલ અને માફ કરજો, માઇક્રો સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ જે ઉદ્યોગ હોય છે કયા? તો કે 200 કરોડથી ઓછી મૂડી રોકાણવાળા ને આ ઉદ્યોગોને રૂપિયા 40 કરોડની મહત્તમ મર્યાદામાં અને રૂપિયા 200 કરોડથી વધુ મૂડી રોકાણવાળા મેગા અથવા લાર્જ પ્રોજેક્ટ્સને 2 પ્રોજેક્ટની વાત કરી છે. એક તો હોવું જોઈએ એમએસએમઈ અને એ એમએસએમઈ હોવું જોઈએ 200 કરોડથી ઓછી મૂડી રોકાણવાળું. બીજું એમએસએમઈ છે 200 કરોડથી વધુ રોકાણવાળું. તેમજ ઇકોસિસ્ટમ સશક્તિકરણ, ઇમર્જિંગ ટેકનોલોજી એન્ડ ચેલેન્જિંગ એરિયા અને સ્ટ્રેટેજિક મહત્વ ધરાવતા સ્પેશિયલ પ્રોજેક્ટ્સને 200 કરોડની મહત્તમ મર્યાદામાં કુલ મૂડી ખર્ચના 25% સહાય કુલ 5 વર્ષમાં ત્રિમાસિક હપ્તાના સ્વરૂપે આપવામાં આવશે. બરાબર. આમાં એમએસએમઈ માટે 40 કરોડની મહત્તમ મર્યાદામાં અને 200 કરોડથી ઉપરના હોય તેમાં 200 કરોડની મહત્તમ મર્યાદામાં કુલ મૂડી ખર્ચના 25% સહાય અને બંને માટે થઈને શું હશે? તો કે આ જે કુલ 5 વર્ષનો સમયગાળો છે ને તેમાં 20 ત્રિમાસિક હપ્તાના સ્વરૂપે આપવામાં આવશે. આ બંને વસ્તુ કરી છે. એક તો થઈ 200 કરોડ નીચેના એમએસએમઈ માટે અને એક થઈ 200 કરોડ ઉપરના મૂડીરોકાણ દ્વારા જે મેગા અને લાર્જ પ્રોજેક્ટ્સ છે તેમજ ઇકોસિસ્ટમ સશક્તિકરણ છે, ઇમર્જિંગ ટેકનોલોજી અને ચેલેન્જીસ એરિયા છે અને સ્ટ્રેટેજિક મહત્વ ધરાવતા સ્પેશિયલ પ્રોજેક્ટ છે. આ બંનેને એટલે કે આ બંનેમાંથી જે બીજું છે તેમાં 200 કરોડની મહત્તમ મર્યાદામાં કુલ મૂડી ખર્ચના 25% સહાય કુલ 5 વર્ષમાં 20 ત્રિમાસિક હપ્તા. આ વસ્તુ સેકન્ડ માટે છે અને પહેલા માટે છે 40 કરોડની મહત્તમ મર્યાદા જે 200 કરોડથી નીચે છે. બરાબર, સમજાઈ ગયું છે. પછી સેકન્ડ એવું વસ્તુ કહે છે કે રૂપિયા 200 કરોડથી ઓછી મૂડીરોકાણવાળા એમએસએમઈ ઉદ્યોગોને પ્રતિ વર્ષ 5 કરોડ મહત્તમ મર્યાદામાં અને 200 કરોડથી વધુ મૂડીરોકાણવાળા મેગા લાર્જ પ્રોજેક્ટ્સને તેમજ ઇકોસિસ્ટમ સશક્તિકરણ જેવા સ્પેશિયલ પ્રોજેક્ટને રૂપિયા 25 કરોડ પ્રતિ વર્ષની મહત્તમ મર્યાદામાં કુલ ઓપરેટિંગ ખર્ચના 15% સહાય આપવામાં આવે છે. જેમ અગાઉ સમજી ગયા એમાં પણ સમજી શકો છો. બે વસ્તુ અલગ પાડી છે. એક એમએસએમઈ માટે છે અને લાર્જ પ્રોજેક્ટ માટે છે. એમએસએમઈ માટે કેટલાની ઓપેક્સ આપવામાં આવશે? તો કે મહત્તમ 5 કરોડના મર્યાદામાં અને 200 કરોડથી વધુની મૂડીરોકાણવાળા પ્રોજેક્ટમાં તો કે 25 કરોડ પ્રતિ વર્ષની મહત્તમ મર્યાદામાં કુલ ઓપરેટિંગ ખર્ચના 15% સહાય આપવામાં આવશે. આ બંને લાગુ પડશે. પછી ત્રીજું આપવામાં આવ્યું છે કે આ સહાયમાં પાવર ટેરિફ, પેટર્ન સહાય, માર્કેટિંગ ડેવલપમેન્ટ સહાય,
લીઝ રેન્ટલ સબસિડી, બેન્ડવિડ્થ લીઝિંગ અને ક્વોલિટી સર્ટિફિકેશન માટેના ખર્ચનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ બાયોટેકનોલોજી પોલિસીમાં કેટલીક વિશિષ્ટ જોગવાઈઓ કરવામાં આવેલી છે, જેમાં પ્રથમ છે કે રોજગારીને પ્રોત્સાહન. 1 વર્ષથી વધારે સમય સુધી અરજ કરતા કંપની સાથે જોડાયેલો હોય તેવા પ્રત્યેક સ્થાનિક પુરુષ અને મહિલાઓને અનુક્રમે 50,000 અને 60,000 સહાય આપશે. પુરુષોને 50,000 અને મહિલાઓને 60,000 રૂપિયા. પછી બીજું છે કે એમ્પ્લોયમેન્ટ પ્રોવિડન્ટ ફંડ. પ્રત્યેક મહિલા અને પુરુષ કર્મચારી માટે અરજ કરતા કંપનીએ ભરેલ એમ્પ્લોયમેન્ટ પ્રોવિડન્ટ ફંડ ઉપર અનુક્રમે 100% અને 75% વળતર આપવામાં આવશે. ત્રીજું છે ટર્મ લોન ઉપર વ્યાજ સબસિડી. રૂપિયા 100 કરોડ સુધીની ટર્મ લોન ઉપર ભરેલ વ્યાજ સામે વાર્ષિક રૂપિયા 7 કરોડની ટોચ મર્યાદામાં 7%ના દરે ત્રિમાસિક વળતર છે. ઓકે, ત્રિમાસિક વળતર. ઉપરાંત રૂપિયા 100 કરોડથી વધુની ટર્મ લોન ઉપર વાર્ષિક રૂપિયા 20 કરોડની મહત્તમ મર્યાદામાં ભરેલ વ્યાજ સામે 3%ના દરે ત્રિમાસિક વળતર છે. આ વસ્તુ પણ ધ્યાનમાં લેવાની છે. પછી ચોથી વસ્તુ છે કે ઇલેક્ટ્રિસિટી ડ્યુટી. તો 5 વર્ષ માટે ભરેલ ઇલેક્ટ્રિસિટી ડ્યુટી પર 100% વળતર. જેટલી ડ્યુટી ભરી એટલું તમને પાછું મળી જશે. આમાં પણ એવું છે, ટર્મ લોન ઉપર વ્યાજ સબસિડી છે, એમાં 3% દે છે અને એકમાં 7% દરે છે, પણ છેક શું ત્રિમાસિક છે. આ ઉપરાંત દેશમાં ઉત્પાદન ન થતી હોય તેવી પ્રોડક્ટનું ઉત્પાદન કરતા ઉદ્યોગોને આત્મનિર્ભર ભારત વિઝનને સાકાર કરવાના ઉદ્દેશ્યથી સ્ટ્રેટેજિક મહત્વના પ્રોજેક્ટ હેઠળ સમાવેશ કરી ઇકોસિસ્ટમ સશક્તિકરણ તથા મેગા અને લાર્જ પ્રોજેક્ટ્સને મળતા સ્પેશિયલ પેકેજ દ્વારા વધારાની સહાય આપવાની જોગવાઈ કરવામાં આવી છે. તમારો પ્રોજેક્ટ 200 કરોડથી નીચેની મૂડીરોકાણ ધરાવે છે, એટલે કે એમએસએમઈ છે. પણ જો આ તમે જે પ્રોજેક્ટ દ્વારા જે પ્રોડક્ટ બનાવવાના છો, આ પ્રોડક્ટ ભારતમાં નથી બની રહી, તો તેને માટે જો તમે આવું પ્રોડક્ટ બનાવશો તો તેના માટે તમારે એ જે એમએસએમઈ માટેના વળતરો ને એ બધું છે એ નહીં મળે. તમને લાર્જ અને સ્પેશિયલ પેકેજ જે છે 200 કરોડથી વધુના એ તમને મળશે. એ બાબત અહીંયા સમજાવવામાં આવી છે. આગળ વધીએ. નેક્સ્ટ ટોપિક છે ઇસરોએ PSLV C-52 મિશન સફળતાપૂર્વક લોન્ચ કર્યું. 2022નું ઇસરોનું આ પ્રથમ મિશન હતું જે લોન્ચ કરવામાં આવ્યું છે અને તારીખ છે 14 ફેબ્રુઆરી 2022. પોલાર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ એટલે કે PSLV એનું વેરિયન્ટ કયું તો કે C-52 એટલે કે PSLV C-52 રોકેટ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા ખાતે આવેલા સતીશ ધવન સ્પેસ સેન્ટરના પ્રથમ નંબરના લોન્ચ પેડ પરથી લોન્ચ કરવામાં આવ્યું હતું. PSLV C-52 રોકેટ દ્વારા અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ એટલે કે EOS-04 અને અન્ય 2 નાના ઉપગ્રહો જેમાં ઇન્સ્પાયર સેટ 1 અને INS-2TD સફળતાપૂર્વક ભ્રમણ કક્ષામાં મૂકવામાં આવ્યા છે. હવે જે અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ EOS-04 છે તેની વાત કરી લઈએ. તો અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ છે તેનું વજન 1710 કિલોગ્રામ છે. EOS-04 એ રડાર ઇમેજિંગ સેટેલાઇટ છે એટલે કે રીસેટ છે. તેને કૃષિ, વન સંવર્ધન અને વૃક્ષારોપણ, જમીનની ભેજ અને જળ વિજ્ઞાન તેમજ પૂર મેપિંગ જેવી એપ્લિકેશનો માટે 10 વર્ષના મિશન સમયગાળા સાથે તમામ હવામાન પરિસ્થિતિઓમાં એટલે કે વાદળછાયું હોય કે ખુલ્લું આકાશ હોય દરેક પરિસ્થિતિઓમાં ઉચ્ચ ગુણવત્તાવાળી ઇમેજ પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ હોય છે તેનું કાર્ય જ એવું હોય છે કે પૃથ્વીને ઓબ્ઝર્વ કરવું અને તેના ડેટા ભારતમાં મોકલવા અથવા જે તે દેશમાં મોકલવા. પછી તે રિસોર્સેટ, કાર્ટોસેટ અને રીસેટ 2B શ્રેણીના ઉપગ્રહોના ડેટાનો પૂરક બનશે એટલે કે તેનું સબસિડી બનશે જે પહેલેથી જ ભ્રમણ કક્ષામાં છે અને તેની સાથે ઇન્ટરલિંક થશે. અત્યારે જે હાલમાં આપણે રિસોર્સેટ છે, કાર્ટોસેટ છે અને રીસેટ 2B છે, આ શ્રેણીના ઉપગ્રહો આપણે હાલમાં અર્થ ઓબ્ઝર્વેશન કરી રહ્યા છે ભારતનું. અને આ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટમાં એક નવું સેટેલાઇટ કયું ઉમેરાયું છે તો કે EOS-04. EOS-04 એ રીસેટ 1નું સ્થાન લેશે. રીસેટ 1 જે છે એ 2012માં લોન્ચ કરવામાં આવ્યું હતું અને ઘણા સમયથી તે કાર્યરત નથી એટલે તેનું સ્થાન આપવા માટે આ EOS-04ને આપણે લોન્ચ કર્યું છે. હવે કેટલાક નોંધો આપેલા છે કે જે આ ઉપગ્રહની શ્રેણીનો પ્રથમ ઉપગ્રહ છે EOS-01 એ નવેમ્બર 2020માં લોન્ચ કરવામાં આવ્યો હતો અને તે હજુ પણ ભ્રમણ કક્ષામાં છે. EOS-2 એ SSLV એટલે કે સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ નામના નવા લોન્ચ વ્હીકલ પર લોન્ચ કરવામાં આવશે. પછી EOS-3નું લોન્ચિંગ ઓગસ્ટ 2021માં નિષ્ફળ ગયું હતું. અને ચોથું છે કે અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ અથવા પૃથ્વી અવલોકન ઉપગ્રહો
રિમોટ સેન્સિંગથી સજ્જ ઉપગ્રહો છે જે પૃથ્વીની ભૌતિક, રાસાયણિક અને જૈવિક પ્રણાલીઓ વિશે માહિતી એકત્ર કરે છે. હવે બીજા બે જે સેટેલાઇટ મોકલવામાં આવે તેની વાત કરીએ તો ઇન્સ્પાયર સેટ-1 છે. આ એક સેટેલાઇટ જે છે એ ઇન્ટરનેશનલ સેટેલાઇટ પ્રોગ્રામ ઇન રિસર્ચ એન્ડ એજ્યુકેશન એટલે કે ઇન્સ્પાયર હેઠળ આયોજિત ઉપગ્રહોના સમૂહનો એક ભાગ છે. ઇન્સ્પાયર સેટ-1ને ભારત, યુએસએ, તાઇવાન અને સિંગાપુરની યુનિવર્સિટીઓ સહિત આંતરરાષ્ટ્રીય સંશોધકોની ટીમ દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવ્યું છે, જેમાં આ મુજબની યુનિવર્સિટી સામેલ છે. પ્રથમ છે યુનિવર્સિટી ઓફ કોલોરાડોસ લેબોરેટરી ફોર એટમોસ્ફેરિક એન્ડ સ્પેસ ફિઝિક્સ એટલે કે લેસ્પ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પેસ સાયન્સ એન્ડ ટેકનોલોજી એટલે કે આઈઆઈએસટી. બીજું છે તાઇવાનની નેશનલ સેન્ટ્રલ યુનિવર્સિટી કે એનસીયુ, અને ચોથી છે સિંગાપુરની ન્યાંગયાંગ ટેકનોલોજીકલ યુનિવર્સિટી. હવે વાત કરીશું INS-2TDની. INS-2TD ઉપગ્રહ ઇસરો દ્વારા વિકસાવવામાં આવ્યો છે. તે ભારત ભૂટાન સંયુક્ત ઉપગ્રહનો પુરોગામી છે એટલે કે INS-2Bનો પુરોગામી છે. બંને દેશોએ ગયા વર્ષે અવકાશ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા, જે અંતર્ગત PSLV રોકેટ દ્વારા ભૂટાન સેટ અથવા INS-2B લોન્ચ કરવામાં આવશે. INS-2TD ના થર્મલ ઇમેજિંગ કેમેરા પૃથ્વીના અવલોકનો માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે, જેમ કે જમીન અને પાણીની સપાટીના તાપમાનનો અંદાજ કાઢવો અને જંગલો અને વૃક્ષોના આવરણનો ઓળખવા વગેરે. હવે વાત કરીશું લાસા ફીવર વિશે. બ્રિટનમાં આ ફીવરના 3 કેસો નોંધાયા અને તેના મૃત્યુ પામવામાં આવ્યા છે. આ 3 લોકો હાલમાં જ પશ્ચિમ આફ્રિકી દેશોમાં મુસાફરી કરી હતી, જેના ભાગરૂપે તેમને આ ફીવરની ચપેટમાં આવ્યા હતા. લાસા તાવની વાત કરવામાં આવે તો નાઇજીરિયાના એક શહેર પરથી તેનું નામ રાખવામાં આવ્યું છે, કારણ કે ત્યાં આ નોટ એટલે કે પ્રથમ કેસ નોંધાયો હતો. આ તાવ ઉત્પન્ન કરનાર વાયરસ સૌથી વધુ પશ્ચિમ આફ્રિકામાં જોવા મળે છે અને પ્રથમ તેનો કેસ 1969માં નાઇજીરિયાના લાસામાં શોધાયો હતો. આ જે તાવ છે એ ઉંદરો દ્વારા ફેલાય છે. જ્યારે વ્યક્તિ ઉંદરો દ્વારા દૂષિત કરવામાં આવેલા ખોરાકના સંપર્કમાં આવે છે ત્યારે ચેપ લાગે છે. તાવના લક્ષણોની વાત કરવામાં આવે તો થાક, તાવ, હળવો તાવ, નબળાઈ અને માથામાં દુખાવો જેવા તેના લક્ષણો છે. તેના લક્ષણોના કારણે શરીરમાં રક્તસ્રાવ, શ્વાસ લેવામાં તકલીફ, ઉલટી, ચહેરા પર સોજો અને પેટમાં દુખાવો વગેરે જેવી બાબતો થાય છે. આ જે રોગ લાગુ થાય પછી 2 અઠવાડિયાની અંદર વ્યક્તિનું મૃત્યુ થઈ શકે છે, કારણ કે તેના જે આ રોગ છે તેના કારણે આપણા શરીરમાં મલ્ટિપલ ઓર્ગન ફેલિયર થઈ શકે છે, જેના પરિણામે મૃત્યુ પણ થઈ શકે છે. પછી આ તાવ મુખ્યત્વે સિયેરા લિયોન, લાઇબેરિયા, ગિની અને નાઇજીરિયા સહિતના પશ્ચિમ આફ્રિકાના દેશોમાં જોવા મળે છે. પછી આજે ઉંદરની વાત કરી તેમાં એક હોય છે ઉંદર મેટોમિસ ઉંદર. આ જે ઉંદર છે આ ઉંદરમાં જીવલેણ લાસા વાયરસ ફેલાવવાની ક્ષમતા હોય છે, એ પણ તમારે ધ્યાનમાં લેવાનું છે. આગળ વધીએ. નેક્સ્ટ ટોપિક છે ડેમોક્રેસી ઇન્ડેક્સ 2021માં ભારતને 165 દેશોમાંથી 46મો રેન્ક આપવામાં આવ્યો છે. આ ઇન્ડેક્સ જે છે તે ઇકોનોમિકલ ઇન્ટેલિજન્સ યુનિટે બહાર પાડ્યો છે. આમાં 5 ડાયમેન્શનના આધારે રેન્કિંગ આપવામાં આવે છે, એટલે કે 5 પરિણામોના આધારે તેની રેન્કિંગ આપવામાં આવે છે. એમાંની પ્રથમ છે સરકારની કામગીરી, ચૂંટણી પ્રક્રિયા અને બહુમતીવાદ, રાજકીય ભાગીદારી, નાગરિક સ્વતંત્રતા અને રાજકીય સંસ્કૃતિનો સમાવેશ થાય છે. આ ઇન્ડેક્સમાં પ્રથમ ક્રમની વાત કરવામાં આવે તો 9.75નો સ્કોર સાથે નોર્વે પ્રથમ અને બીજા નંબરે ન્યૂઝીલેન્ડ છે. ભારત 46મા ક્રમે છે. ભારતનો સ્કોર છે 6.91 અને અંતિમ ક્રમે અફઘાનિસ્તાનનો સમાવેશ થાય છે. અહીંયા વિવિધ ડેટા આપેલા છે, 1, 2, 3, 4 આપેલા છે. સૌથી વધારે નોર્વે, પછી ન્યૂઝીલેન્ડ, પછી ત્રીજા નંબરે ફિનલેન્ડ, ચોથા સ્વીડન, પાંચમા આઇસલેન્ડ છે. નોર્વેનો સ્કોર મેં તમને કીધો 9.75 છે. ભારતનો 46 રેન્ક છે અને 691 છે, અને અફઘાનિસ્તાનનો છે 167 અને 0.32, લગભગ 165 અહીંયા આપેલા હતા. 165 આવશે લગભગ અહીંયા. પછી છે દેવિકા નદી પ્રોજેક્ટ જમ્મુ કાશ્મીર. તાજેતરમાં કેન્દ્ર સરકારે 190 કરોડથી વધુના ખર્ચે જે દેવિકા નદી પ્રોજેક્ટ છે તે બની રહ્યો છે તેની પૂર્ણાહુતિ જૂન 2022 સુધીમાં થઈ જશે તેવી જાહેરાત કરી છે. દેવિકા નદી પ્રોજેક્ટની શરૂઆતની વાત કરવામાં આવે તો 2019માં તેને કામની શરૂઆત કરવામાં આવી હતી અને નેશનલ રિવર કન્ઝર્વેશન પ્લાન હેઠળ આ કાર્ય કરવામાં આવી રહ્યું હતું.
પ્રોજેક્ટ હેઠળ દેવિકા નદીના કિનારે સ્નાનઘાટનો વિકાસ, અતિક્રમણ દૂર કરવા, કુદરતી જળાશયોની પુનઃ સ્થાપના અને સ્મશાન ભૂમિ સાથેના કેચમેન્ટ વિસ્તારનો વિકાસ કરવામાં આવશે તેવી બાબતો જોડાયેલી હતી. આ પ્રોજેક્ટની વાત કરવામાં આવે તો આ પ્રોજેક્ટમાં 3 સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, 129.27 કિલોમીટર લાંબુ ગટર નેટવર્ક, 2 સ્મશાનઘાટનો વિકાસ, સુરક્ષા, ફેન્સિંગ અને લેન્ડસ્કેપિંગ, નાના હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ અને 3 સોલાર પ્લાન્ટનો સમાવેશ થાય છે. આ બધું આ પ્રોજેક્ટ અંતર્ગત કરવામાં આવનારું હતું. પ્રોજેક્ટ પૂર્ણ થતાં નદીના પ્રદૂષણમાં ઘટાડો થશે અને પાણીની ગુણવત્તામાં સુધારો થશે. હવે દેવિકા નદીનું મહત્વની વાત કરવામાં આવે તો દેવિકા નદી જમ્મુ કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં આવેલા શુદ્ધ મહાદેવ મંદિરમાંથી નીકળે છે અને પશ્ચિમ પંજાબ, જે હવે પાકિસ્તાનમાં આવ્યું છે, તેની તરફ વહી ત્યાં રાવી નદીને મળે છે. તેનું આ જે નદી છે તેનું ધાર્મિક મહત્વ છે, કારણ કે તે નદી ગંગાની બહેન માનવામાં આવે છે. જૂન 2022માં ઉધમપુરમાં દેવિકા પુલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. એ પણ મુખ્ય બાબત છે. આ બ્રિજનું નિર્માણનો મુખ્ય હેતુ જે ટ્રાફિકની સમસ્યા છે તેને પહોંચી વળવા, આ ઉપરાંત સેનાના કાફલા અને વાહનોને સરળ માર્ગ આપવાનો છે. વધુ વાત કરીએ તો નેશનલ રિવર કન્ઝર્વેશન પ્લાન જે છે NRCP એ નદીઓમાં પ્રદૂષણને રોકવાના ઉદ્દેશ સાથે વર્ષ 1995માં શરૂ કરવામાં આવેલી કેન્દ્રીય ભંડોળવાળી યોજના છે. નેક્સ્ટ ટોપિક છે ભારતીય ઉદ્યોગપતિઓને વિઝા વિના માલદીવમાં પ્રવેશ. માલદીવે તાજેતરમાં ભારતીય ઉદ્યોગપતિઓને વિઝા વિના પ્રવેશની મંજૂરી આપવાની જાહેરાત કરી છે. માલદીવના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે આ નિર્ણયની 1લી તારીખથી અમલમાં આવશે. માલદીવની મુલાકાત લેતા ભારતીય પ્રવાસીઓને 90 દિવસના સમયગાળા માટે વિઝા વિના વ્યાવસાયિક હેતુઓ માટે પરવાનગી આપવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ભારત અને માલદીવ વચ્ચે 17 ડિસેમ્બર 2018ના રોજ વિઝા સુવિધા માટેના કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જે અંતર્ગત આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ જે નિર્ણય છે તેના અંતર્ગત તમે 6 મહિના સુધીમાં 90 દિવસ માટે ત્યાં એટલે કે માલદીવમાં વિઝા ફ્રી મુસાફરી કરી શકો છો. કોઈપણ ભારતીય આ જે નાગરિક માન્ય બિઝનેસ વિઝા છે તેને 1 કેલેન્ડર વર્ષમાં 180 દિવસ સુધી વધારી શકે છે. બરાબર, તમારે પછી વિઝા લઈને તેમાં એક્સટેન્શન મેળવવું પડે છે, પરંતુ વિઝા ફ્રી તમે એક્સેસ મેળવી શકો છો 6 મહિના માટે, અને એ પણ 90 દિવસ માટે. 6 મહિનાનો ગાળો હોય અને 90 દિવસ તમે ત્યાં રોકાઈ શકો છો. આગળ છે પ્રસિદ્ધ સંગીતકાર શ્રી બપ્પી લહેરીનું 69 વર્ષની વયે નિધન થયું છે. બપ્પી લહેરીની વાત કરવામાં આવે તો 1980 અને 90ના દાયકામાં ઘણી ફિલ્મોમાં તેઓ બ્લોકબસ્ટર ગીતો આપ્યા છે અને એક અલગ ઓળખ બનાવી છે. શ્રી બપ્પી લહેરી સાહેબને તમે અહીંયા જોઈ શકો છો. તેમના જન્મની વાત કરવામાં આવે તો કોલકાતા ખાતે 27 નવેમ્બર 1952ના રોજ થયો હતો અને તેઓ એક શ્રીમંત સંગીતકાર પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેમના પિતાશ્રી હતા અપરેશ લહેરી, કે જે એક પ્રસિદ્ધ બંગાળી ગાયક, અને માતા બંસરી લહેરી એક બંગાળી સંગીતકાર હતા. તેઓ માત્ર 3 વર્ષની ઉંમરે તબલા વગાડવાનું શરૂ કર્યું અને શરૂઆતમાં તેમને માતા પિતાએ તેમને સંગીતની તાલીમ આપી હતી. તેઓ અમેરિકન પ્રસિદ્ધ સંગીતકાર એલ્વિસ પ્રેસ્લીના ચાહક હતા અને તેમના દેખાદેખીમાં તેઓએ સોનાની ચેન અને સોનાના દાગીના પહેરવાની પ્રેરણા મળી હતી. પ્રેસ્લીનો જે એક લુક હતો, બરાબર છે, ગોલ્ડન જ્વેલરી લુક, તે તેમને અપનાવ્યો હતો. સોનાને પોતાના માટે તેઓ લકી પણ માનતા હતા. તેમના કરિયરની વાત કરવામાં આવે તો માત્ર 19 વર્ષની ઉંમરે બંગાળી ફિલ્મ દાદુમાં તેમણે ગીત ગાવાની શરૂઆત કરી હતી અને 19 વર્ષની ઉંમરે તેઓ કોલકાતાથી મુંબઈ આવી ગયા હતા. 73માં એટલે કે 1973માં તેમની હિન્દી ફિલ્મ નિન્હા શિકારમાં તેમને ગીત ગાવાનો મોકો મળ્યો. ત્યારબાદ તેમની સાચી ઓળખ ક્યારે મળી તેમને તો કે 1975માં આવેલી ફિલ્મ ઝખ્મીથી. આ ફિલ્મમાં તેઓએ મોહમ્મદ રફી અને કિશોર કુમાર જેવા મહાન ગાયકો સાથે ગીત આપ્યા હતા. શ્રી બપ્પી લહેરી અને મિથુન ચક્રવર્તીની જોડીને ડાન્સ અને ડિસ્કો મ્યુઝિક માટે પ્રસિદ્ધ ગણી શકાય છે. તેમણે ભારતીય સંગીતમાં સંશ્લેષિત ડિસ્કો સંગીતના ઉપયોગને લોકપ્રિય બનાવ્યું હતું. આથી તેઓ ડિસ્કો કિંગ તરીકે પણ ઓળખવામાં આવતા હતા. તેમને મળેલા વિવિધ એવોર્ડની વાત કરવામાં આવે તો 1982, 83, 85, 91 અને 18માં એટલે 2018માં શ્રેષ્ઠ સંગીત નિર્દેશન માટે ફિલ્મફેર એવોર્ડ્સ મળ્યા હતા. વર્ષ 2017માં તેમને પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા બંગાભૂષણ નાગરિક સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા હતા. નેક્સ્ટ ટોપિક છે નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ. તાજેતરમાં સરકારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અને 2021-22ની બજેટની જાહેરાતો અનુસાર પ્રૌઢ શિક્ષણના તમામ પાસાઓને આવરી લેવા માટે 2022થી 27ના સમયગાળા માટે નવ ભારત સાક્ષરતા કાર્યક્રમને મંજૂરી આપી છે. તે બજેટ 2021-22ની અનુરૂપ છે, જેમાં પ્રૌઢ શિક્ષણને આવરી લેતા સંસાધનોની એક્સેસ,
ઓનલાઈન મોડ્યુલોમાં વિસ્તરણની જાહેરાત કરવામાં આવી હતી. નવ ભારત સાક્ષરતા કાર્યક્રમનો અંદાજિત ખર્ચ 10,037.90 કરોડ છે, જેમાં વર્ષ 2022-27 માટે અનુક્રમે 700 કરોડનો કેન્દ્રીય હિસ્સો હશે અને 337.90 કરોડનો હિસ્સો રાજ્યોનો હશે. દેશમાં હવે પ્રૌઢ શિક્ષણનું નામ બદલીને 100 માટે શિક્ષણ કરવામાં આવ્યું છે, એ પણ તમારે ધ્યાનમાં લેવાનું છે. નવ ભારત સાક્ષરતા કાર્યક્રમના ઉદ્દેશ્યની વાત કરવામાં આવે તો આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય માત્ર મૂળભૂત સાક્ષરતા અને અંકગણિત શિક્ષણ આપવાનું જ નથી, પરંતુ 21મી સદીના નાગરિકો માટે જરૂરી એવા અન્ય ઘટકોનો પણ સમાવેશ કરવાનો છે. અન્ય ઘટકો નીચે મુજબ છે. પ્રથમ તેમાં છે મહત્વપૂર્ણ જીવન કૌશલ્ય, નાણાકીય સાક્ષરતા, ડિજિટલ સાક્ષરતા, વ્યાપારી કુશળતા, આરોગ્ય સંભાળ અને જાગૃતિ, બાળ સંભાળ અને શિક્ષણ અને કુટુંબ કલ્યાણ વગેરે તેમાં સમાવેશ થાય છે. બીજું છે વ્યાવસાયિક કૌશલ્ય વિકાસ, સ્થાનિક રોજગાર મેળવવાના દૃષ્ટિકોણથી આ બાબત ઉપયોગી છે. ત્રીજું છે મૂળભૂત શિક્ષણ, પ્રાથમિક, માધ્યમિક અને માધ્યમિક સ્તરની સમાનતા સહિતના શિક્ષણની વાત કરવામાં આવી છે. અને ચોથું છે સતત શિક્ષણ, કલા, વિજ્ઞાન, ટેકનોલોજી, સંસ્કૃતિ, રમતગમત અને મનોરંજન તેમજ સ્થાનિક શીખનારાઓની રુચિના અન્ય વિષયો જેવા મહત્વપૂર્ણ જીવન કૌશલ્યો પર વધુ અદ્યતન સામગ્રી સહિતની બાબત સતત શિક્ષણમાં આપણે જોઈ શકીએ છીએ. નોંધની વાત કરવામાં આવે તો આ યોજના સ્વયંસેવકો દ્વારા ઓનલાઈન મોડ દ્વારા લાગુ કરવામાં આવશે. અને બીજું છે કે યોજનાના અમલીકરણ માટે શાળા એકમ હશે. પછી છે ફોનપે અને નીતિ આયોગે ફિનટેક ઓપન હેકાથોન લોન્ચ કરશે. નીતિ આયોગ ફોનપેના સહયોગથી ઓપન ટુ વર્લ્ડ ફિનટેક ઓપન હેકાથોનનું આયોજન કરશે. ફિનટેક ઓપન હેકાથોનની વાત કરવામાં આવે તો આ હેકાથોન સમગ્ર ભારતમાંથી ઇનોવેટર્સ, ડિજિટલ સર્જકો અને ડેવલપર્સને આઈડિયા અને કોડ પર વિચાર કરવાની તક પૂરી પાડશે. આ ઉપરાંત આ જે વિજેતા ટીમો હશે તેમને 5 લાખ સુધીનું આકર્ષક રોકડ ઇનામ આપવામાં આવશે. હેકાથોનનો જે ઉદ્દેશ્ય છે તે છે કે ફિનટેક ઇકોસિસ્ટમ માટે પાથ બ્રેકિંગ સોલ્યુશન પ્રદર્શિત કરવાનું. હવે નોંધ આપેલી છે કે ફિનટેક 21મી સદીમાં ઉભરતા નાણાકીય સેવા ક્ષેત્રનું વર્ણન કરે છે. મૂળભૂત રીતે તે સ્થાપિત ઉપભોક્તા અને વ્યવસાય નાણાકીય સંસ્થાઓના બેકએન્ડ ઉપર આધારિત તકનીકને લાગુ પડે છે. નેક્સ્ટ ટોપિક છે તાજેતરમાં તુર્કીના રાષ્ટ્રપતિ શ્રી રેસેપ તૈયબ અર્દોગાનની આગેવાની હેઠળની તુર્કીની સરકારે તેમના દેશનું નામ તુર્કીમાંથી બદલીને તુર્કીએ કરવાનો નિર્ણય કર્યો છે. આ પગલાંનો મુખ્ય ઉદ્દેશ્ય આંતરરાષ્ટ્રીય સ્તરે દેશની એટલે કે તુર્કીની ઇમેજ સુધારવા અને દેશના ઇતિહાસને તેના નામ સાથે જોડવાનો છે. તુર્કીના રાષ્ટ્રપતિના જણાવ્યા અનુસાર તુર્કીએ નામ દેશની સંસ્કૃતિ અને સભ્યતાનું પ્રતિનિધિત્વ કરે છે અને રાષ્ટ્રોના મૂલ્યોનું શ્રેષ્ઠ વર્ણન કરે છે. રાષ્ટ્ર માટેના આ નામનો ઉપયોગ તમામ આર્થિક પ્રવૃત્તિઓ અને આંતરરાષ્ટ્રીય વાટાઘાટ અને પત્ર વ્યવહારમાં કરવામાં આવશે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય વ્યાપારી પ્રવૃત્તિઓમાં આ નામનો ઉપયોગ તેને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ બનાવવામાં પણ મદદ કરશે. નોંધનીય છે કે તુર્કીને તુર્કીક ભાષામાં તુર્કીય નામથી ઓળખવામાં આવે છે. બરાબર, તુર્કીની ભાષા કઈ છે તો કે તુર્કીક, અને આ તુર્કીક ભાષામાં પ્રોનાઉન્સિએશન તુર્કીનો તુર્કીય જ થાય છે. ઘણા સમય પહેલા વસાહતી શાસન દરમિયાન દેશને લેટિનમાં તુર્કી તરીકે હુલાનું નામ આપવામાં આવ્યું હતું. હવે વાત કરીશું આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના નાગરિકો માટે આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. યોજના વિશે વાત કરવામાં આવે તો રાજ્યના નાગરિકોને નગરપાલિકાઓ દ્વારા પૂરી પાડવામાં આવતી વિવિધ માળખાકીય સેવાઓ જેમાં કે મિલકતનો વેરો, સામાન્ય પાણી વેરો, વિશેષ પાણી વેરો, લાઇટ ટેક્સ, ગટર યોજના તથા નાગરિકોને ટેક્સ ભરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. નાગરિકો માટે આ યોજના હેઠળ જે કોઈ પણ નાણાકીય વર્ષ 2022-23 માટે 31 મે સુધીમાં અગાઉથી ટેક્સની રકમ ચૂકવશે તો તેમને 10% વળતરનો લાભ આપવામાં આવશે. તારીખ કઈ આપી દીધી તો કે 2022-23ની 31મી. આ તારીખ સુધીમાં તમે કોઈપણ નાણાકીય વર્ષ માટેનો ટેક્સ અગાઉથી ભરી શકો છો અને આ ટેક્સ ભરતા તમે 10%નું વળતર મેળવી શકો છો. આ ઉપરાંત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ડિજિટલ ઇન્ડિયા અભિયાનને વેગ આપવા માટે એ પણ નક્કી કરવામાં આવ્યું છે કે 31 મે 2022 સુધી મોબાઈલ એપ અથવા ઈ-નગર ઓનલાઈન પોર્ટલ દ્વારા ચૂકવવામાં આવેલા આવા ટેક્સની રકમને 5%
વધારાનું વળતર એટલે કે 5% વધારાનું વળતર પણ મળશે. એટલે કે જે નાગરિક ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરે છે તેમને કુલ 15% વળતર મળશે. તમે અગાઉથી ઓફલાઈન કે ઓનલાઈન ગમે એ માધ્યમથી કરો તો 10% તો મળવાનું છે, પણ ઓનલાઈન કરશો તો 15% મળશે. જે નાગરિકોએ પાછલા વર્ષનો વેરો ભર્યો નથી તે 31 માર્ચ 2022 સુધીમાં રકમ ચૂકવશે તો 100% વ્યાજ દંડ, વોરંટી ફી કે નોટિસ ફી આપવામાં આવશે. એટલે કે તે વ્યાજ દંડ એટલે શું 100% ફ્રી આપવામાં આવશે, કોઈ દંડ લેવામાં આવશે નહીં. તમારે જે ટેક્સ હોય પાછલો એ ભરવાનો ભૂલાઈ ગયો હોય તો તેની પાછળ તમારે અમુક દંડ આપવાનો હોય છે અથવા લેટ ફી આપવાની હોય છે. પરંતુ તમે 31 માર્ચ 2022 સુધીમાં એ શું કે નાણાં ભરી દો છો પાછલા વર્ષના વેરાઓના, તમારે કોઈ પણ જાતનો ટેક્સ આપવાનો એટલે ટેક્સ ઉપર દંડ આપવામાં આવશે નહીં. એમાં 100% તમને મુક્તિ આપવામાં આવશે. પછી વાત કરીશું પ્રથમ રાષ્ટ્રીય દરિયાઈ સુરક્ષા સંયોજક એટલે કે નેશનલ મેરીટાઈમ સિક્યોરિટી કોર્ડિનેટર NMSC તરીકે શ્રી અશોક કુમારની નિયુક્તિ કરવામાં આવી છે. દેશની દરિયાઈ સુરક્ષાને વધુ મજબૂત કરવાના ઉદ્દેશ સાથે આ પગલું લેવામાં આવ્યું છે. તમે અહીંયા વાઇસ એડમિરલ રિટાયર્ડ શ્રી જી અશોક કુમારને જોઈ શકો છો. 26/11ના હમલા એટલે કે આતંકવાદી હમલા બાદ ભારતીય દરિયાઈ સુરક્ષાને વધારવા માટે સતત પ્રયાસો કરી રહ્યું છે. દેશના વિવિધ સંરક્ષણ હિતધારકો વચ્ચે સુમેળ સુનિશ્ચિત કરવા માટે દેશના હિતોની રક્ષા કરવાના પ્રાથમિક ઉદ્દેશ્ય સાથે આ પગલું લેવામાં આવ્યું હતું. વર્ષ 2021માં સુરક્ષા કેબિનેટ સમિતિએ આ પોસ્ટની રચના માટે મંજૂરી આપી હતી. બરાબર, ક્વેશ્ચન આવી જાય એક્ઝામમાં કે કોને આ જે NMSC છે તેની પોસ્ટની રચના માટે મંજૂરી આપી, તો કે 2021માં સુરક્ષા કેબિનેટ સમિતિએ. NMSCના કાર્યોની વાત કરવામાં આવે તો NMSC રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સાથે નજીકથી કામ કરશે કે જેનું નેતૃત્વ અજીત ડોભાલ કરી રહ્યા છે. અજીત ડોભાલ કોણ છે? તો કે NSA છે ભારતના. NMSCને દેશના કેન્દ્રશાસિત પ્રદેશો, દરિયાના રાજ્યોમાં કોસ્ટગાર્ડ, ભારતીય નૌકાદળ અને અન્ય વિવિધ સુરક્ષા એજન્સી સાથે સંકલન કરવાનું કાર્ય સોંપવામાં આવ્યું છે, જે દરિયાઈ અને દરિયાકાંઠાની સુરક્ષા પૂરી પાડવામાં સામેલ છે. હવે નોંધ આપેલી છે કે વાઇસ એડમિરલ નિવૃત્ત શ્રી જી અશોક કુમાર દેશમાં 35માં વાઇસ ચીફ ઓફ નેવલ સ્ટાફ તરીકે સેવા આપી હતી. તેમણે વર્ષ 2019માં આ પદ સંભાળ્યું હતું અને જુલાઈ 2021 સુધી તેઓ રહ્યા હતા અને પછી રિટાયર થયા હતા. હવે વાત કરીશું ગાંધીનગરમાં ડિફેન્સ એક્સપો 2022 યોજાશે. 10થી 13 માર્ચના દરમિયાન તે યોજાવાનું છે અને એશિયાનું સૌથી મોટું સંરક્ષણ પ્રદર્શન હશે. ડિફેન્સ એક્સપો પ્રદર્શન એ સંરક્ષણ ઉત્પાદન ઉદ્યોગ માટે ભારતની દ્વિવાર્ષિક ઇવેન્ટ છે. તેમાં 900થી વધુ સંરક્ષણ કંપનીઓ અને 55થી વધુ દેશ ભાગ લેવાના છે. આ જે 900 કંપનીઓ છે તેમાંથી 100 તો વિદેશી કંપનીઓ છે. ભારતના મુખ્ય સંરક્ષણ પ્રદર્શનનું ધ્યાન દેશને ઉભરતા સંરક્ષણ ઉત્પાદન હબ તરીકે રજૂ કરવાનું છે. આ કાર્યક્રમ દરમિયાન લોકો માટે ડ્રોન શોનું આયોજન કરવામાં આવશે, જેમાં 1000થી વધુ ડ્રોન ડિસ્પ્લે કરવામાં આવશે. આ ઉપરાંત ભારતીય નૌકાદળ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પ્રેક્ષકોને તેની કેટલીક સંપત્તિ અને ક્ષમતાઓનું પણ પ્રદર્શન કરશે. ડિફેન્સ એક્સપો 2022ની થીમની વાત કરવામાં આવે તો સેલિબ્રેટિંગ 75 યર્સ ઓફ ઇન્ડિયાઝ ઇન્ડિપેન્ડન્સ, ગુજરાતીમાં ભારતની સ્વતંત્રતાના 75મા વર્ષની ઉજવણી, અને તેનું મુખ્ય ઉદ્દેશ્ય છે પાર્ટ ટુ પ્રાઇડ એટલે કે ગૌરવનો માર્ગ. આ જે ડિફેન્સ એક્સપો છે તેના ઉદ્દેશ્યની વાત કરવામાં આવે તો ડિફેન્સ એક્સપો 2022 ભારતના સ્થાનિક સંરક્ષણ ઉદ્યોગના વિકાસને દર્શાવવાના ઉદ્દેશ સાથે યોજવામાં આવશે. ડિફેન્સ એક્સપો એ પણ દર્શાવશે કે કેવી રીતે સરકાર દ્વારા નીતિગત હસ્તક્ષેપોએ સ્થાનિક ખેલાડીઓ એટલે કે લોકલ પ્લેયર્સ ભાગીદારીને પ્રોત્સાહિત કરી છે. આગળ છે કે ડિફેન્સ એક્સપો સાથે બીજા ભારત આફ્રિકા સંરક્ષણ સંવાદ પણ યોજાશે. આ સંવાદ ડિફેન્સ એક્સપો 2020 દરમિયાન શરૂ કરવામાં આવ્યો હતો. એટલે કે પરીક્ષામાં ક્વેશ્ચન પૂછાય કે સર્વપ્રથમ ભારત આફ્રિકા સંરક્ષણ સંવાદ ક્યારે શરૂ કરવામાં આવ્યો હતો? તો કે ડિફેન્સ એક્સપો 2020 લખનૌમાં યોજાયો ત્યારે શરૂ કરવામાં આવ્યો હતો. આ વર્ષે 52 દેશોને વાતચીત માટે આમંત્રણ કરવામાં આવ્યું છે. આ જે સંવાદ છે તેમાં 52 દેશો આમંત્રિત છે, એ પણ ધ્યાનમાં લેવાનું. નેક્સ્ટ છે દિવસ મહિમા 19 ફેબ્રુઆરી સોઇલ હેલ્થ કાર્ડ ડે, અને પછી છે બિહારમાં 15 ફેબ્રુઆરીને શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવશે. તાજેતરમાં બિહારના મુખ્યમંત્રી શ્રી નીતિશ કુમારે જાહેરાત કરી હતી કે 15 ફેબ્રુઆરી હવે શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવશે. આજથી 90 વર્ષ પહેલાં મુંગેર જિલ્લાના તારાપુર શહેરમાં, કે જે હવે પેટા વિભાગ છે, એમાં બ્રિટિશ પોલીસ દ્વારા માર્યા ગયેલા 34 સ્વાતંત્ર્ય સેનાની યાદમાં 15 ફેબ્રુઆરીને શહીદ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમની જાન્યુઆરી 2021ની મન કી બાત રેડિયો સંબોધનમાં તારાપુર હત્યાકાંડનો ઉલ્લેખ કર્યો હતો. તારાપુર હત્યાકાંડની વાત કરવામાં આવે તો 15 ફેબ્રુઆરી 1932ના રોજ યુવા સ્વાતંત્ર્ય સેનાનીઓના એક જૂથ તારાપુર થાણા ભવન ખાતે ભારતીય રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવાની યોજના બનાવી હતી. પોલીસને આ યોજનાની જાણ થઈ હતી અને ઘણા અધિકારીઓ સ્થળ પર હાજર રહ્યા હતા. 4000 લોકોના ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો, જેમાં એડમિનિસ્ટ્રેટરના એક અધિકારીને ઈજા થઈ હતી. જવાબી કાર્યવાહીમાં પોલીસ ભીડ પર અંધાધૂંધી ગોળીબાર કર્યો. લગભગ 75 રાઉન્ડ ફાયરિંગ કર્યા પછી 34 લોકોના મૃત્યુ સ્થળ પર થયા હતા, પરંતુ સ્થાનિકો દ્વારા તેમનાથી પણ વધુ મૃત્યુ થયા હોવાનો દાવો કરી રહ્યા હતા. આ મૃતકોમાંથી 13 લોકોની ઓળખ થઈ શકી હતી. લાઠીચાર્જ તથા ગોળીબારી થયો હોવા છતાં એક સ્વતંત્ર સેનાની શ્રી ગોપાલસિંહ થાના ભવન ઉપર ધ્વજ ફરકાવવામાં સફળ રહ્યા હતા. વિરોધના તાત્કાલિક કારણોની વાત કરવામાં આવે તો 23 ફેબ્રુઆરી 1931ના રોજ લાહોરમાં શ્રી ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસી આપવામાં આવી હતી, જેના કારણે સમગ્ર દેશમાં શોક અને આક્રોશની લહેર ફેલાઈ ગઈ હતી. ગાંધી-ઇરવિન કરાર રદ થયા બાદ 1932ની શરૂઆતમાં મહાત્મા ગાંધીજીની ધરપકડ કરવામાં આવી હતી. કોંગ્રેસને ગેરકાયદેસર સંગઠન જાહેર કરવામાં આવ્યું અને શ્રી જવાહરલાલ નહેરુ, શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ અને રાજેન્દ્ર પ્રસાદને પણ જેલમાં મોકલવામાં આવ્યા હતા. સ્વાતંત્ર્ય સેનાની શ્રી કૃષ્ણસિંહજી, શ્રી નેમિધારસિંહ અને શ્રી નિરપદ મુખર્જી ઉપરાંત પંડિત દશરથ ઝા, શ્રી બાસુકીનાથ રાય, દીનાનાથ સહાય અને શ્રી જયમંગલ શાસ્ત્રીની મુંગેરમાં ધરપકડ કરવામાં આવી હતી. સરકારી ઇમારતો પર ત્રિરંગો ફરકાવવાના કોંગ્રેસના નેતા સરદાર શાર્દુલસિંહ કવિશ્વાના આહવાનનો પડઘો તારાપુરમાં પડ્યો હતો. હવે વાત કરીએ નેપાળ ભારતનું યુપીઆઈ પ્લેટફોર્મ અપનાવનાર પ્રથમ દેશ બનશે. નેપાળ ભારતની યુપીઆઈ સિસ્ટમને અપનાવનાર વિશ્વનો પ્રથમ દેશ હશે, જે નેપાળની અર્થવ્યવસ્થાને ડિજિટાઇઝ કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. નેપાળમાં સેવાઓ આપવા માટે એનપીસીઆઈની આંતરરાષ્ટ્રીય શાખા એનપીસીઆઈ ઇન્ટરનેશનલ પેમેન્ટ્સ લિમિટેડ NIPL એ મનમ, ઇન્ફોટેક અને ગેટવે પેમેન્ટ સર્વિસ એટલે કે જીપીએસ સાથે ભાગીદારી કરી છે. ગેટવે પેમેન્ટ સર્વિસ એટલે કે જીપીએસની વાત કરવામાં આવે તો નેપાળમાં અધિકૃત પેમેન્ટ સિસ્ટમ ઓપરેટર છે અને મનમ ઇન્ફોટેક ત્યાં યુનિફાઈડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ લાગુ કરશે. એનપીસીઆઈ અનુસાર આ સહયોગ નેપાળમાં ઇન્ટરઓપરેબલ રિયલ ટાઈમ પર્સન ટુ મર્ચન્ટ એટલે કે P2M અને વ્યક્તિથી વ્યક્તિ એટલે કે પર્સન ટુ પર્સન વ્યવહારને મજબૂત કરીને નેપાળના લોકોને લાભ કરશે. વિદ્યાર્થી મિત્રો, પીડીએફ સમજૂતી વીક 7નો ભાગ 2 આપણે અહીંયા પૂર્ણ કરીએ. મળીએ આવતા વિડિયો લેક્ચરમાં. ત્યાં સુધી કીપ લર્નિંગ અને ગોડ બ્લેસ યુ ઓલ.